અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે સિંચાઈ વિભાગના રૂપિયા 6 કરોડના ખર્ચે આકાર પામનાર વિવિધ પ્રકલ્પોનું રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિકાસ કામો થકી વિસ્તારમાં સિંચાઈ વ્યવસ્થા અને વહીવટી કામગીરીને નવી ગતિ મળશે। અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે સિંચાઈ વિભાગના રૂપિયા 6 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ 6 કરોડના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ ઇન્સ્પેક્શન બંગલો, URPBCI ડિવિઝન અને સબ ડિવિઝન ઓફિસર બિલ્ડિંગના કામો નિર્માણ પામશે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અજીત વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, લોકગાયક અભયસિંહ રાઠોડ, સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર SB દેશમુખ સહિત જળ સંપત્તિ મંત્રી અને કરજણ સિંચાઈ યોજનાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે નવી ઓફિસ બિલ્ડિંગ સહિતના કામો પૂર્ણ થતાં સંબંધિત વિભાગની કામગીરી વધુ સુદૃઢ બનશે। આનાથી અધિકારીઓ અને કર્મચારીઓને વધુ સારી કાર્ય સુવિધા મળી રહેશે। તેમણે ઉમેર્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે સરકાર વિવિધ યોજનાઓ દ્વારા સતત પ્રયત્નશીલ છે। આ પ્રસંગે મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકારે નેવાના પાણીને મોભે ચડાવવાનું કામ કર્યું છે। રાજ્યમાં જ્યાં પણ પાણીની સમસ્યા હશે ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે। અંકલેશ્વર કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલો અને ડિવિઝન સબ ડિવિઝન ઓફિસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એમાં 6 કરોડ ને 62 લાખના ખર્ચે અહીંયા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કે જે 1965ની સાલમાં જે ઓફિસ બિલ્ડિંગ અને ઇન્સ્પેક્શન બંગલો જે બન્યો હતો એના જે 60 વર્ષ ઉપરાંત થયા છે અને જર્જરિત હોવાને કારણે એ નવું મકાન અહીંયા બને, જેથી કરીને કરજણ ડેમ અહીંયાથી લગભગ 100 કિલોમીટર આસપાસ જે દૂર છે ત્યાંથી અધિકારીઓ અહીંયા આવું જવું હોય તો રહેવા માટે પણ એ કામ લાગી શકે। સાથે સાથે ચાલુ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 3 મહિના એટલે કે 90 દિવસ કેનાલ બંધ રાખીને ત્યાં 900 કરોડના ખર્ચે જે એક્વાડેક છે, સૈફન છે, એ નવીનીકરણ કરીને અત્યારે જે 3000 ક્યુસેક જે પાણી મળે છે આપણને, એમાં 1200 ક્યુસેકનો વધારો કરીને એટલે કે 4200 ક્યુસેક પાણીનો વધારો કરીને જે છેવાડાના વિસ્તારમાં ઓલપાડ તાલુકો હોય, હાંસોદ તાલુકો હોય, જે દરિયા કિનારા વિસ્તારની અંદર જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે છેવાડાના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પાકમાં પણ નિષ્ફળ જતી હતી અને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે 900 કરોડના ખર્ચે આ ઉકાઈ કેનાલના કામો પણ કરનાર છે। સાથે સાથે કરજણ ડેમની વાત કરીએ, વર્ષોથી કરજણ ડેમ ફૂલ ભરાઈ જાય છે, પરંતુ એ પાણી સિંચાઈ માટે છેવાડા સુધી પહોંચતું નહોતું। જે કેનાલ જે હતી કેનાલને નવીનીકરણ કરવા માટે જે 51 કિલોમીટર લંબાઈની જે કેનાલ છે એમાં 143